નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પ્રથમ સત્રાંત લેખિત પરીક્ષા 2024 અંતર્ગત ધોરણ 6માં જે ગણિતનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને બીજા વિડીયો તમને ઝડપથી મળી શકે. પ્રશ્ન નંબર 1માં આપેલું છે, નીચે આપેલ દાખલા ગણો કોઈ પણ 3. વિદ્યાર્થી મિત્રો, આ દાખલાનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું, પણ અત્યારે આપણે દાખલાને સમજી લઈએ. એક રાજ્યમાં વર્ષ 2003-2004માં વેચાયેલી સાયકલની સંખ્યા 5,43,000 હતી. હવે 2005-06માં સાયકલનું વેચાણ 7 લાખ થયું, તો વર્ષ 2005-2006માં કેટલું વધુ વેચાણ થયું, કેટલું વધારે, કેટલું ઓછું? તો આવો દાખલો આવે ત્યારે આપણે હંમેશા અહીંયા બાદબાકી કરવાની છે, જેમાં મોટામાંથી નાની રકમ બાદ કરવાની છે. તો 7 લાખમાંથી 5,43,000 બાદ કરવાના જે. વિદ્યાર્થી મિત્રો, તમે દાખલાની ગણતરી કરી લેજો. નંબર 2માં આપેલું છે, 2001માં સુંદરપુરની વસ્તી 2,35,471 હતી. 2011માં તેમાં 72,958નો વધારો જોવા મળ્યો. તો કુલ કેટલી વસ્તી થઈ? તો અહીંયા આપણે બંને સંખ્યાનો સરવાળો કરવાનો છે. નંબર 3માં છે, નોટબુક બનાવતી કંપની 75,000 કાગળની સીટ ઉપલબ્ધ છે. એક કાગળની સીટમાંથી નોટબુકના 8 પાના બને. જો નોટબુકમાં 200 પાનાની નોટ હોય, હવે વિદ્યાર્થી મિત્રો એક નોટ છે તો 8 પાનાવાળા કેટલા જોઈએ? તો 200/8 કરો એટલે એટલી સીટ જોઈ. જે સીટ આવે તો પેલા 200/8, જે જવાબ આવે એ જવાબ દ્વારા 75 એ જવાબ દ્વારા ભાંગવાનું છે. કેટલી નોટબુક બનાવી શકાય એ આપણને ખબર પડે. નંબર 4માં કીધું છે કે શાળા અને વિદ્યાર્થીઓ ઘરની વચ્ચેનું અંતર 1 કિલોમીટર 875 મીટર છે. તો રોજિંદા તે આવતા અને જતા બંને વખત ચાલીને જાય છે. તો 6 દિવસના અંતે તો 1.875 ગુણ્યા 2 કરવાના, આવવાનું અને જવાનું 2 ગણું, જે થાય એના કુલ 6 ગણા, એટલે કે 6 દિવસ, ટૂંકમાં 2 ગુણાકાર કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલાનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં ગણતરી સાથે સમજૂતી મેળવશું. આ વિડીયોમાં આપણે હેતુલક્ષી ટૂંકા પ્રશ્નોના જવાબનું સોલ્યુશન કરશું. પ્રશ્ન નંબર 2 છે, સૂચના મુજબ ગણતરી કરો માગ્યા મુજબ. તો અહીં આપણને સંખ્યા આપેલી છે, એ સંખ્યાને ભારતીય પત્તી પ્રમાણે ને આંતરરાષ્ટ્રીય પત્તીમાં દર્શાવવો છે. તો અહીં આપણે એને અંક દ્વારા દર્શાવી દઈશું. તો ભારતીય પત્તી પ્રમાણે છેલ્લા 3 અંકનો ભાગ પડશે, પછી 1000માં 2 અંકનો, લાખમાં 2 અંકનો, અને પછી કરોડ. અને આંતરરાષ્ટ્રીય પ્રમાણે પહેલાં 100, પછી 3 અંક, અને પછી 3 અંક, જે મિલિયન. તો અહીંયા 3 અંકોનો ભાગ કરવાનો છે. તો આપણે આ રીતે સંખ્યા લખવાની છે. એના પછી આપેલું છે પ્રશ્ન નંબર 2, 4, 3, 6, 5 અંકોની ફક્ત એક જ વાર ઉપયોગ કરીને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત એટલે બાદબાકી. તો સૌથી મોટી સંખ્યા બનશે 6,5,4,3, 6,543. અને નાની સંખ્યા બનશે 3,456. તો એની બાદબાકી વિદ્યાર્થી મિત્રો કરવાની છે. તો તમે બાદબાકી કરીને જવાબ કેટલો આવે છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિદ્યાર્થી મિત્રો, આપણે તમામ પ્રકારના દાખલાની ગણતરી સાથેનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં જોશું. આમાં સમજૂતી મેળવી લઈએ. 2માં સૂચના મુજબ કરો, ચડતા ક્રમમાં ગોઠવો. સૌથી પહેલાં નાની સંખ્યા તો 517, 847, 3,820 અને 9,574. ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરતા ક્રમમાં આવશે સૌથી પહેલાં મોટી સંખ્યા તો 48,517, 45,321, 4,971 અને 425. પ્રશ્ન નંબર 3માં આપેલું છે, નીચેના દાખલા ગણો. સંખ્યા રેખાની મદદથી કરવાની છે, પણ આપણે અત્યારે વિદ્યાર્થી મિત્રો 4થી શરૂ કરવાનું સંખ્યા રેખા ઉપર ઉમેરવાના છે. તો જમણી બાજુ 5 એકમ ખસશું એટલે જવાબ આવશે 9. બીજા દાખલામાં 13થી ચાલુ કરવાનું છે, ઓછા 6 કરવાના છે. તો આપણે ડાબી બાજુ ખસવાનું છે, તો જવાબ આવશે 7. ત્રીજું છે 3 ગુણ્યા ગુણાકાર છે, તો 0થી ચાલુ કરશું અને 3 4 વાર કૂદકા મારવાના છે. તો 3 ચોક 12 જવાબ આવશે. તો સંખ્યા રેખા દોરીને સોલ્યુશન આપણે પછી કરશું. 2માં ખરા ખોટા આપેલા છે. 499ની તરત પહેલાની આવતી સંખ્યા 500 છે, તો ખોટું.
પહેલાં 498 આવે, 699ની તરત પછી આવતી સંખ્યા 700, તો સાચું. શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા, ખોટું. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. 111 અને 112ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા 1 પણ આવતી નથી અત્યારે, તો અહીંયા 113 વચ્ચે છે તો એ ખોટું બનશે. 100ની તરત પહેલાં આવતી સંખ્યા તો 99, જે 2 અંકની સૌથી મોટી સંખ્યા બને તો એ આવશે સાચું. 4 અંકની સૌથી નાની સંખ્યા 1000 છે તો એ પણ સાચું આવશે. તો આ રીતે સાચા ખોટા જવાબ લખવાનું છે. પ્રશ્ન નંબર 4માં આપેલું છે, વિભાજ્યની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 6 અને 9 વડે 6ની ચાવીમાં વિદ્યાર્થી મિત્રો આવશે જે સંખ્યાને 2 અને 3 વડે ભાંગી શકાય એને 6 વડે ભાંગી શકાય. તો આને 2 વડે પણ ભાંગી શકાય છે કેમ કે એકમનો અંક 4 છે અને 3ની ચાવીમાં દરેક અંકનો સરવાળો 4 ને 4 8 ને 1 9, 9 ને 7 16, 16 ને 2 18 ને 18 અને 9 થશે 27. તો 3ના ઘડિયામાં આવે તો આને 6 વડે પણ ભાંગી શકાય અને 9 વડે પણ ભાંગી શકાય છે. અહીં આપણે 2 વડે ભાંગી શકાતું નથી એટલે 6 વડે ભાંગી શકાશે નહીં, તો એ વિભાજ્ય નથી. પ્રશ્ન નંબર 5માં આપણને આપેલું છે, માગ્યા મુજબ ગણતરી અવિભાજ્ય અવયવ પાડો. 12 અને 6ના 2 સામાન્ય અવયવી લખો. અહીં 8, 12 અને 16ના સામાન્ય અવયવ લખો. અહીં આપણને લસા ગુસાના દાખલા આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન નંબર 5 અને પ્રશ્ન નંબર 6નું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું. તમે દાખલા નોંધવા હોય તો નોંધી લેજો અને રબ બુકમાં ગણતરી કરવાનો પ્રયત્ન કરજો. આવતા વિડીયોમાં તમારા દાખલા સાચા છે કે ખોટા એ અહીંથી જોઈ લેજો. પ્રશ્ન નંબર 7માં આપેલું છે, સૂચના મુજબ ગણતરી કરો. આકૃતિ પરથી પ્રશ્નના જવાબ. ઉપરની આકૃતિમાં વક્રના અંદરના ભાગે આવેલ બિંદુ તો P અને A બિંદુ છે. બહારના ભાગમાં આવેલા બિંદુના નામ તો C અને B બિંદુ છે. પ્રશ્ન નંબર 7 માં આપેલું છે, જોડકા જોડો. પેલું છે એ પંચકોણ છે તો જવાબ આવશે E. બીજું છે વક્ર છે પણ ખુલ્લો વક્ર છે. નંબર 3 બહુકોણ ન હોય તેવો બંધ વક્ર છે. નંબર 4માં ત્રિકોણની આકૃતિ આપેલી છે તો આ જવાબ આવશે B. એના પછી પ્રશ્ન નંબર 7માં આપેલું છે, માગ્યા મુજબ જવાબો આપો. આકૃતિ દોરો. બિંદુ A રેખાખંડ CD ઉપરનું બિંદુ, તો તમારે અહીંયા રેખાખંડ CD દોરવાનો છે અને એના ઉપર કોઈ પણ જગ્યાએ તમારે બિંદુ A દર્શાવી દેવાનું છે. બીજું આપેલું છે, રેખા L દોરવાની છે. રેખા L દોરી એની ઉપર D છે તો D દર્શાવવાનું. P બિંદુ તેની બહાર દર્શાવવાનું, ઉપર દર્શાવવાનું નથી. આવી આકૃતિ દોરવાની છે. ત્રીજામાં આપણને પૂછાયેલું છે, આપેલી આકૃતિમાં કોઈ પણ 4 બિંદુ, તો અહીં A, B, C, D, P જે બિંદુ આપ્યા છે એમાંથી કોઈ પણ 4ના નામ લખી લેવાના છે. પ્રશ્ન નંબર 8માં આપેલું છે, સૂચના મુજબ કરો. એમાં પેલું છે, નીચે આપેલ ત્રિકોણના પ્રકાર જણાવો. કે જે ત્રિકોણમાં એક ખૂણાનું માપ 90 અંશનું હોય તો એ કાટકોણ ત્રિકોણ આવે. બીજા ખૂણા છે તો એમાં 3 ખૂણા અલગ અલગ છે, 90 કરતાં નાના છે તો એ લઘુકોણ ત્રિકોણમાં આવશે. અહીં ત્રિકોણ PQRમાં એ બાજુ છે, PQ, QR ને PR ત્રણેય બાજુ સરખી 7 સેમી છે તો 3 બાજુ સરખી તો સમબાજુ ત્રિકોણ આવશે. અહીં 7, 8 અને 9 સેમી ત્રણેય બાજુના માપ અલગ અલગ છે તો જવાબ આવશે વિષમ બાજુ ત્રિકોણ. તો આ રીતે ત્રિકોણના 6 પ્રકારમાંથી તમારે જવાબ લખવાનો છે. બીજા બમાં પણ એ જ રીતનું છે, બંને ત્રિકોણના ખૂણાના આધારે અને બાજુના આધારે ત્રિકોણના પ્રકારો. અહીં ખૂણાના આધારે તો 2 સરખા છે તો અહીં સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવાશે અને અહીં પણ ખૂણો એક 90 અંશનો છે તો એ કાટકોણ કહેવાશે અને સમદ્વિ બાજુ પણ આપણે એને કહેશું. તો એ ત્રિકોણના નામ લખી લેવાના છે. 9માં આપેલું છે, ખાલી જગ્યા પૂરો. લંબચોરસના દરેક ખૂણાનું માપ ખાલી જગ્યા હોય તો 360/4 કરેલો 90 અંશ આવશે. ચોરસના વિકર્ણો એકબીજાને છેદે ત્યારે 90 અંશનો ખૂણો બને તો 90 અંશનો ખૂણો બનાવે. ખાલી જગ્યા ચતુષ્કોણમાં સામસામેની બાજુની જોડ સમાંતર હોય તો સમલંબ ચતુષ્કોણની જોડ સમાંતર હોય. ખાલી જગ્યાની બધી બાજુઓ સરખી હોય, બધી બાજુ સરખી છે તો જવાબ આવશે ચોરસ. એના પછીનો 10મો આપેલો છે, સંખ્યા રેખા દોરેલી છે, એની ઉપર અલગ અલગ બિંદુઓ આપેલા છે. અહીં 0 પછી 1 તો એ 1, 2, 3, 4, 5, 6, 7, 8 એ રીતે -1, -2 એ રીતે.
તો એના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે. પહેલું છે ડી બરાબર +8 છે તો -8 ને સંગત બિંદુ તો 1 2 3 4 5 6 7 ને 8 એફ બિંદુ આવશે. જી બિંદુ ઋણ પૂર્ણાંક છે કે ધન, તો જી છે એ શૂન્યની ડાબી બાજુ છે તો ઋણ પૂર્ણાંક જવાબમાં આવશે. ત્રીજો છે બિંદુ એ ને સંગત પૂર્ણાંક 1, સંખ્યા રેખા પર કયા બિંદુની કિંમત 4 છે તો બિંદુ સી. જે સંગત પૂર્ણાંક લખો તો જે ડાબી બાજુ -10 અંક દર્શાવે છે તો આ રીતે દર્શાવવાના છે. પ્રશ્ન નંબર 10 માં આપેલું છે સંખ્યા રેખાના ઉપયોગ વગર ગણતરી, તો 11 માંથી વત્તે ઓછી ઓછા 8 બાદ કરી તો 3 આવશે. અહીં વત્તે ઓછી ઓછા 4 ને 16 13 અહીંયા 20 થશે. તો ઓછે વત્તે ઓછા તો 17, 20 માંથી 17 જાય તો 3 આવશે. ઓછે ઓછે વત્તા તો 25 ને 7 32, અહીં -13 -3 ને -2 તો 13 ને 3 16 17 18, મોટા પદની નિશાની તો -18. તો આ રીતે જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 6 નું ગણિતનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો ભાગ નંબર 2 માં આપણે જે દાખલા બાકી છે એ બધા જ દાખલાનું સંપૂર્ણ જવાબો સાથેનું સોલ્યુશન કરશું. વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર, ધન્યવાદ.